એકવાર જો વિડીયોમાં બતાવેલી રીત અને 9 ટિપ્સને ફોલો કરીને દાળ ભાત બનાવ્યા તો તમારી ઓળખાણ તમારા દાળ ભાતથી થઈ જશે અને બધા જ કહેશે કે આવા દાળ ભાત બીજે ક્યાંય નથી ખાધા. તો એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ટીપ નંબર 1, 100 ગ્રામ અને અડધો કપ જેટલી તુવેરની દાળ લીધી છે. આ દાળના માપથી 3 થી 4 લોકો જમી શકે છે. આ દાળ આવે છે તે આવી રીતે તેલ દીધેલી એટલે કે મોયેલી આવે છે, દિવેલ દીધેલું હોય છે. તો તેને આપણે 2 થી 3 વખત પાણીથી સાફ કરી લઈએ જેથી બધું તેલ નીકળી જાય. બધું પાણી આપણે કાઢી લઈએ. આવી રીતે 3 થી 4 વખત આપણે કરીશું. હવે આવે છે ટીપ નંબર 2. જનરલી આપણે એવું કરતા હોય છે કે આવી રીતે દાળ ધોઈ ડાયરેક્ટ કુકરમાં લઈ પાણી નાખીને વિસલ કરી દે. ત્યારે એવું થાય છે કે દાળ છે ને તે કઠણ હોય છે. તો આજુબાજુથી દાળ ચડીને તમે દબાવશો ને તો નરમ થશે, પણ અંદર જે એક બીજ જેવો દાણો હોય ને, એક અંદર કડક દાણો, એ તમે હાથેથી દબાવશો ને તો દબાશે. તેને લીધે કેવું થશે કે સરખો પલ્પ નહીં થાય અને સારી દાળ નહીં બને. તો જ્યારે આપણે દાળ પરફેક્ટ બનાવી છે ત્યારે પહેલું સ્ટેપ કરવાનું છે કે દાળને આપણે પલાળવાની છે. આપણે અડધી કલાક માટે ગરમ પાણીમાં દાળને પલાળવાની. તમે એકવાર ટ્રાય કરજો. કુકરમાંથી તમે દાળ કાઢીને દબાવજો અને તમે આવી રીતે પલાળીને દાળ કાઢીને જે ચડે ને તે દબાવજો. બંનેમાં ડિફરન્સ હશે. અત્યારે આપણે લગભગ 2-2.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને ગરમ પાણીમાં દાળને પલાળી દીધી છે. આને આપણે 30 મિનિટ માટે પલળવા દઈએ. દાળ પલળે છે ત્યાં સુધી સિંગદાણાને પણ પલાળી દઈએ. અત્યારે મેં 20 ગ્રામ એટલે કે 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. આને પણ આપણે એકવાર પાણીથી ધોઈ જેથી કોઈ પણ કચરો હોય તો તે નીકળી જાય. દાળ પલળે છે ત્યાં સુધી સિંગદાણાને પલળવા દઈએ. હવે આપણી દાળ પલળી ગઈ છે. તમે જોઈ શકો છો દાળનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને સરસ પલળી ગઈ છે. હવે આ પાણી આપણે કાઢી લઈએ. તમને થતું હશે કે કઢાઈ કેમ મૂકી છે? દાળ તો આપણે કુકરમાં બાફીએ છીએ. તો આજે આપણે દાળ બાફવાની સાચી રીત જોઈએ. જ્યારે આપણા દાદી નાની પહેલાના સમયમાં જ્યારે દાળ બાફતા હતા ને તે કઈ રીતે બાફતા હતા, અને અત્યારે આપણે નૈસર્ગિક ઉપચાર, નેચરોપેથી, આયુર્વેદ વગેરેમાં વળ્યા છીએ. પણ આપણા દાદી નાની જે રીત ફોલો કરતા હતા ને તે રીતે રસોઈ બનાવશું ને તો એકદમ સાયન્ટિફિક રીતે રસોઈ બનાવતા હતા. તેમાં કોઈ પણ રીતની તકલીફ આવતી નથી જ્યારે તે લોકો રસોઈ બનાવતા હતા. અત્યારે આપણે ફાસ્ટ બનાવવા માટે જઈએ છીએ અને ઘણા બધા પોષક તત્વો ગુમાવી દઈએ છીએ. તો આપણે દવા અને હેલ્થ સેન્ટરની જરૂર પડે છે. આજે આપણે તે રીત જોઈએ. અત્યારે મેં 500 ml નો ગ્લાસ લીધો છે. આપણે આમાં ટોટલ 1 લીટર ને 200 ml જેટલું પાણી નાખવાનું છે. હવે આ પાણીને આપણે ગરમ થવા દઈએ. પાણી આપણું ગરમ થઈ ગયું છે. પછી દાળ એડ કરીએ. એકવાર દાળને હલાવી લઈએ. આ પાણીમાં આપણે એક ઉભરો આવવા દઈએ. હવે આવે છે ટીપ નંબર 3 કે આપણે ચોખા કેટલા લેવાના. અત્યારે પોણો કપ એટલે કે વજનમાં 125 ગ્રામ જેટલા બાસમતી ચોખા લીધા છે. આપણે તેલ કે પાવડર દીધેલ હોય તેથી 2 થી 3 વખત સરસ પાણીએ તેને સાફ કરી લઈએ. હવે આવે છે ટીપ નંબર 4 કે ચોખા પલાળવા માટે પાણી કેટલું લેવાનું. 500 ml પાણી નાખી અને 10 મિનિટ માટે પલાળી દઈએ. અત્યારે મેં પલાળવામાં નોર્મલ પાણીનો યુઝ કર્યો છે, ગરમ પાણી નથી વાપર્યું. હવે તમે જોઈ શકો છો કે દાળનું પાણી ગરમ થઈને ઉકળવા આવ્યું છે ને ત્યારે આવી રીતે ફીણ ભેગા થઈ ગયા. આ ફીણનો ઉપયોગ આપણે નથી કરતા. આપણે આને કાઢી લેવાનું, કેમ કે અત્યારે જે એસિડિટી, યુરિક એસિડની સમસ્યા છે ને તે આ ફીણના લીધે છે. પહેલાના જમાનામાં જ્યારે આવી રીતે દાળ બાફતા ને ત્યારે આવી રીતે ચમચાથી ઉપરથી બધા ફીણનો ભાગ કાઢી લેતા હતા. હજુ એકવાર આપણે ઉકળવા દઈએ અને ફીણ આવશે તે કાઢી લઈશું. ફરીથી ફીણ આવ્યા છે તેને કાઢી લઈએ. હવે પહેલાના પ્રમાણમાં ઓછા થઈ ગયા છે. પહેલા જે ફીણ હતા ને તે આવી રીતે ઘાટા વ્હાઈટ હતા, જે આ દૂધ જેવા કલરના. હવે છે ને તે ટ્રાન્સપરન્ટ ફીણ છે. તો અત્યારે આ 2 વખત કાઢ્યા પછી આપણે કાઢવાની જરૂર નથી. હવે આમાં આપણે બાકીના મસાલા કરીએ. 1/4 ચમચી જેટલા મેથીના દાણા નાખીએ. સૂકી મેથી ખાવા માટે ખૂબ ઉપયોગી છે, પણ જ્યારે વઘારમાં નાખીએ છીએ ને ત્યારે તેની કડવાશ લાગે છે. તો અત્યારે આપણે બાફવામાં એડ કરીએ છીએ જેથી તેના બધા ગુણ આપણને મળે. 2 લવિંગ લઈએ છીએ. 1 ટુકડો તજ લઈએ છીએ. 1 તમાલપત્ર લઈએ. 1/4 ચમચી મીઠું એડ કરીએ.
દાળને સારો કલર આપવા 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. બધું આપણે એકવાર સરસ મિક્સ કરી દઈએ. આપણને ફ્રેન્ડ્સ એમ થાય કે દરરોજની રૂટીનની દાળમાં આટલા ખડા મસાલા કેમ નાખવાના? આપણે ગરમ મસાલો વાપરીએ અને ખડા મસાલા વાપરીએ ને તેમાં અલગ અલગ છે. ખડા મસાલા છે તેની અંદર ઓઇલ હોય છે. આવી રીતે બાફવામાં તમે નાખશો ને ઓઇલ રિલીઝ કરી ફ્લેવર આપશે અને એના ગુણ આપશે. ધારો કે આપણે લવિંગ છે તો જે આપણને સોજો હોય શરીરમાં અથવા દુખાવો હોય તે મટાડે છે. દાંતનો દુખાવો હોય તો બધા શું કે લવિંગ દબાવી દો અથવા લવિંગનું તેલ નાખો. તો આપણી રસોઈમાં આપણે જે વાપરીએ છીએ ને તે બધા જ ખડા મસાલાની એક પ્રોપર્ટી છે. તજ છે તે પણ એટલું ગુણકારી છે. તમાલપત્ર છે તે બ્લડ સુગર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા રૂટીનના મસાલામાં બેલેન્સથી રસોઈ થતી હતી ને તો આપણને રોગનું પ્રમાણ પણ બહુ ઓછું હતું. હવે આપણે આને ઢાંકી અને 15-20 મિનિટ માટે ચડવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખી છે. હવે આવે છે ટીપ નંબર 5. આપણે જ્યારે ચોખા બાફીએ ત્યારે કેટલું પાણી લેવાનું? અત્યારે મેં 1 લીટર પાણી લીધું છે. અત્યારે આપણે ઓસાવેલા ભાત કરીએ છીએ એટલે કે આવી રીતે પાણી મૂકી ગરમ થાય પછી ચોખા નાખી ચોખા ચડે પછી વધારાનું પાણી આપણે ચાળણીથી કાઢી લેશું. આને ઓસાવેલા ભાત કહેવાય. અને બીજા ભાત બને તે બેઠા ભાત બને. તેમાં આનાથી પાણીનું પ્રમાણ ઓછું હોય. ચોખામાંથી પાણી કાઢવાનું નથી. ચોખા તેની અંદર જ પાણીમાં ચડવા દેવાના છે અને તે ભાત બને તેને બેઠો ભાત બન્યો કહેવાય. આ હું નવી જનરેશન જે નવી રસોઈ શીખે છે ને તેને ઇન્ફોર્મેશન આપું છું કે બેઠા ભાત અને છૂટા ભાતનો ફરક શું છે. મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. 2 ચમચી લીલા વટાણા છે તે અત્યારે ઘરમાં છે તો હું એડ કરું છું, પણ આનો સ્વાદ સરસ લાગે છે. હોય તો કરજો, નહીં તો નહીં હોય તો પણ ચાલશે. ચોખા પલાળ્યા હતા તેમાંથી પાણી પણ આપણે નિતારી લઈએ અને તમે જુઓ ચોખાનો કલર પણ અલગ થઈ ગયો છે. હવે આપણે આને પાણીની અંદર એડ કરીએ. ટીપ નંબર 6 કે ભાત એકદમ છૂટા બને તેની માટે શું કરવાનું? 1 ચમચી તેલ એડ કરીએ જેથી બિલકુલ સ્ટીક નહીં થાય અને બધું એકવાર હલાવી દઈએ. હવે આને મીડિયમ ગેસની ફ્લેમે આપણે 5 મિનિટ થવા દઈએ, પછી આપણે ચેક કરીને જોઈશું. હવે 10 મિનિટ થઈ છે. આપણે વચ્ચે એકવાર હલાવીએ. તમે જુઓ દાળ હવે ચડતી આવે છે. દાળ સોફ્ટ પણ થઈ ગઈ છે. હજુ આપણે બીજું 5 થી 7 મિનિટ થવા દઈએ. બીજી સાઈડમાં ભાત પણ સરસ ચડી રહ્યા છે. 5 મિનિટ પછી આપણે ચોખાને એકવાર ચેક કરીએ. આપણે આમ લઈ અને હાથમાં લઈને દબાવવાના. હવે એકદમ દાણો સોફ્ટ થઈ ગયો છે અને તરત જ આવી રીતે કરતા તે તૂટી જાય છે. તો અત્યારે ભાત ચડી ગયા છે. આને આપણે એમ પણ જ્યારે ઓસાવશું ને ત્યારે તે અંદરથી થોડા કૂક થશે. તો અત્યારે પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આપણે જ્યારે કોકના ઘરે જમવા માટે જઈએ અથવા તો લગ્ન પ્રસંગમાં જઈએ ને ત્યારે ભાતનો કલર એકદમ સફેદ હોય છે. તે કરવા માટે આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. આનાથી ભાત એકદમ સરસ વ્હાઈટ કલર જેવા થશે. એકવાર સરખું મિક્સ કરી દઈએ. હવે આવી રીતે નીચે કોઈ મોટું વાસણ રાખી ઉપર આવી રીતે કાણાવાળું વાસણ રાખવાનું અને તેમાં આ બધા ભાત નાખી દઈએ. આ પ્રોસીજરને ભાત ઓસાવ્યા કહેવાય. તમે જુઓ આપણે તેલ નાખ્યું હતું તો એક એક દાણો ભાતનો છૂટો છે. હવે આપણે આને સહેજ પોળા કરી દઈએ હલકા હાથે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે આ પાણીની ઉપર જ તેને નથી રહેવા દેવાના, કેમ કે પાણી ગરમ છે તો ભાત ચડિયા જ કરશે અને ભાત લોંદા જેવા બની જશે. આપણે કોઈ પણ બીજા વાસણ ઉપર આવી રીતે મૂકી દઈએ જેથી તે અંદરથી ચડશે નહીં અને સરસ કોરા પડશે. અને તરત જ ઢાંકી નહીં દેવાના. ઢાંકશું તો પણ વરાળ છે ને ગરમ છે તો વધારે ભાત કૂક થયા કરશે અને ભાત છૂટા નહીં રહે. તો આને થોડી વાર માટે ખુલ્લા રહેવા દેવાના. અને બહુ ઇમ્પોર્ટન્ટ સરસ વાત કહું ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ભાત બની જાય ને ત્યારે આવી રીતે 1 ચમચી ઘી નાખવાનું જેનાથી ફ્લેવર બહુ સરસ આવશે ને તમે દાળ ભાત ખાશો ને ત્યારે બહુ મસ્ત લાગશે. થોડા ઠંડા થાય પછી આપણે ભાતને મિક્સ કરીશું. હવે 17-18 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જુઓ દાળ એકદમ સરસ ચડી ગઈ છે. હવે દાળના દાણા પણ દેખાતા નથી વધારે. હું તમને ચેક કરીને પણ બતાવું. જો દાળ બિલકુલ આખી નથી રહી, બિલકુલ જ એના કટકા થઈ ગયા છે. અને તમે જુઓ આવી રીતે દબાવશો ને દાળને તો દાળ સરસ ચડી ગઈ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ 2 મિનિટ. જે ખડા મસાલા હતા તેને કાઢી લઈએ. બાફેલી દાળને એક તપેલીમાં કાઢી લઈએ. અત્યારે આપણે આ મેન્યુઅલ ઝેરણી જે છે એનાથી ઝેરીએ છીએ. જ્યારે બ્લેન્ડર નહોતા ને ફ્રેન્ડ્સ ત્યારે આનો ઉપયોગ થતો હતો અને આવી લાકડાની પણ આવતી હતી. સાદી લાકડાના વેલણ જેવી પણ ઝેરણી આવતી હતી.
આપણી દાળ એકદમ સરસ ઝેરાઈ ગઈ છે. તમે જુઓ બિલકુલ કોઈ દાણાનો ભાગ નથી, એકદમ સરસ બ્લેન્ડ થઈ ગઈ છે. હવે આવે છે ટીપ નંબર 7 કે વઘારમાં આપણે કઈ કઈ વસ્તુ ક્યારે એડ કરવાની. અત્યારે મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને વઘાર માટે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. દાળનો વઘાર કરીએ ત્યારે આપણે ઘી અને તેલ બંને લેશું ને તો બહુ જ સરસ ટેસ્ટ આવશે દાળનો. 1 ચમચી જેટલી રાઈ એડ કરીએ. હવે આપણી રાઈ થોડી થોડી ફૂટે છે ત્યારે પોણી ચમચી જેટલું જીરું એડ કરીએ. હવે જીરું અને રાઈ બંનેને થોડા થવા દઈએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. લીમડાના પાન એડ કરીએ. 1 લીલું મરચું છે જેને સમારીને લીધું છે તે એડ કરીએ. 1 સૂકું લાલ મરચું એડ કરીએ. આપણે જે ખડા મસાલા કાઢ્યા હતા તે ફરીથી એડ કરી દઈએ. અત્યારે એટલી મસ્ત વઘારની સ્મેલ આવે છે ફ્રેન્ડ્સ. 1 ટમેટું કાપીને લીધું છે તે એડ કરીએ. બધું સરખું મિક્સ કરીએ. 1 મિનિટ આને ઢાંકી દઈએ. 1 મિનિટ પછી આપણે ખોલી લઈએ. સરખું મિક્સ કરી દઈએ. અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ અને સિંગદાણા જે પલાળીને રાખ્યા હતા તે પાણી વગરના એડ કરવાના છે. આપણે પલાળી છે એટલા માટે કે આવી રીતે કલર હોય તે નીકળી જાય, નહીં તો દાળનો કલર અલગ કરી નાખે અને ચડે પણ સરસ. આવી રીતે પલાળેલા સિંગદાણા હશે ને તો ચડશે પણ સરસ. બધું આપણે સરખું મિક્સ કરીએ. આ લીમડાની દાંડી આપણે કાઢી લઈએ. આપણે અત્યારે આદુ પણ એડ નથી કર્યું. હું તમને પછી કહીશ કે આપણે આદુ અત્યારે કેમ નથી એડ કરતા. 1 ચમચી જેટલો ગોળ એડ કરીએ. હવે આ વઘારની અંદર આપણે થોડી દાળ એડ કરીએ છીએ અને તરત ઢાંકી દેવાનું જેથી વઘારની સ્મેલ ના જતી રહે. આનાથી વઘારની સ્મેલ અંદર જ સરસ બેસી રહેશે અને ટેસ્ટી દાળ તૈયાર થશે. હવે તમે જુઓ તો દાળનું પાણી ઉકળી રહ્યું છે. આપણે ખોલી લઈએ અને બાકીની બધી દાળ એડ કરી દઈએ. એકવાર આપણે દાળને હલાવીએ. દાળ બાફતી વખતે આપણે મીઠું નાખ્યું હતું. અત્યારે આપણે અડધી ચમચી જેટલું જ એડ કરીએ છીએ. તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે આવે છે ટીપ નંબર 8 કે દાળ આપણે કેટલી ઉકાળવી. જ્યારે આપણે ગુજરાતી દાળ બનાવીએ ને ત્યારે ફટાફટ ફાસ્ટ ગેસે 5 મિનિટ ઉકાળીને દાળ નહીં બનાવી દેવાની. કેમ કે અત્યારે જે પણ મસાલા નાખ્યા છે તે 10 મિનિટ દાળ ઉકળશે ને ત્યાર પછી તેમાં મર્જ થશે અને તેનો સ્વાદ સરસ આવશે. ગુજરાતી દાળ જેટલી સરસ ઉકળે તેટલી ટેસ્ટી બને. તો આપણે દાળને ઉકાળવા માટે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી તેને 10 મિનિટ ઉકળવા દઈએ. જો તમે કોકમ ખાતા હોય તો તમારે કોકમ આ ટાઈમે નાખી દેવાના. 2 થી 3 કોકમ નાખવાના. પણ અત્યારે હું લીંબુ વાપરવાની છું, તો જ્યારે દાળ બની જાય ત્યારે આપણે લીંબુનો રસ એડ કરવાનો, નહીં તો કડવાશ આવી જાય. અત્યારે ઉકાળવા માટે મારી દાળમાં પ્રોપર પાણી છે, કન્સિસ્ટન્સી બરાબર છે. ઉકળી અને ઘટ થશે. ઇન કેસ દાળ અલગ અલગ આવે છે તો તમારી દાળ જો ઘટ થઈ જાય જ્યારે બાફીએ છીએ ત્યારે, તો તમને અત્યારે જાડી લાગે તો તમારે ગરમ પાણી એડ કરવાનું. દાળ બનાવતી વખતે ક્યારેય રૂમ ટેમ્પરેચર વાળું કે આરોનું પાણી એડ કરશો ને તો દાળ ફીકી થઈ જશે. અત્યારે આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે ઉકળવા માટે. હજુ દાળ 10 મિનિટ ઉકળશે અને દાળ ઘટ થશે. હવે 7 થી 8 મિનિટ દાળને ઉકળતા થઈ ગઈ છે અને તમે તેની કન્સિસ્ટન્સી જુઓ. પહેલાથી ઘણી ઘટ થઈ ગઈ છે. દાળ જેમ પડી રહેશે ને તેમ હજુ વધારે થોડી ઘટ થશે. તો અત્યારે આ પ્રોપર છે. હવે જે આપણે બાકીના મસાલા એડ કરવાના છે તે કરીએ. અને હવે ટીપ નંબર 9. જનરલી આપણે એવું કરીએ છીએ કે વઘાર થાય ને ત્યારે જ આદુ એડ કરી દઈએ છીએ, તો તેની ફ્લેવર બહુ વધારે દાળમાં નથી આવતી. હવે આપણે આ ટાઈમે આદુ એડ કરીએ. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને તેને ગ્રેટ કરી લઈએ. આનાથી ફ્લેવર બહુ જ સરસ દાળની લાગશે. દાળને હજુ આપણે બીજી 5 મિનિટ ઉકાળશું. આદુ નાખવાથી એટલી મસ્ત સુગંધ આવી અત્યારે. 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. ધાણા જીરું પણ પાછળથી એડ કરવાનું જેથી તેની ફ્લેવર સરસ આવશે અને તેનો દાળનો કલર પણ સરસ રહેશે. 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. હવે આને એકવાર હલાવી લઈએ. તમે જુઓ દાળની કન્સિસ્ટન્સી કેટલી મસ્ત આવી છે ફ્રેન્ડ્સ. એકદમ પરફેક્ટ દાળ છે. મેં બિલકુલ વધારાનું એક્સ્ટ્રા પાણી એડ કર્યું જ નથી. દાળ બાફી હતી તે જ દાળના પાણીમાં આપણી દાળ રેડી થઈ ગઈ છે. કોઈ એક્સ્ટ્રા પાણી નાખ્યું જ નથી, તેથી દાળમાં બહુ જ સરસ સ્વાદ લાગશે. 5 મિનિટ દાળ આપણે ઉકળે થઈ ગઈ છે.
પછી આપણે અડધા લીંબુનો રસ એડ કરીએ. ખટાશ અને ગળપણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. આ ટાઈમે દાળને ચાખી પણ લેવાની તમારે. તમને જે મસાલા પ્લસ કરવા છે તે મસાલા પ્લસ કરી શકો છો. કેમ કે બધાના ઘરે ગળપણ અને ખટાશ પોતાની ચોઈસ પ્રમાણે ખવાતા હોય છે. ફ્રેન્ડ્સ, જ્યારે બહુ જ સરસ આપણી પાસે ટાઈમ છે, પ્રેમથી રસોઈ કરીને લોકોને જમાડવા છે ને, ત્યારે આ દાળ બનાવશો તો એકદમ બેસ્ટ દાળ લાગશે. બાકી જો તમારે દરરોજ ઓફિસની ઉતાવળ હોય અને ફટાફટ દાળ ભાત બનાવવા હોય તો મેં જલ્દીથી દાળ ભાત કેવી રીતે બને તેનો વિડીયો પણ શેર કરેલો છે. તે એકદમ 5 થી 7 જ મિનિટમાં દાળ ભાત બની જાય છે, તો તમે તે પણ જોઈ શકો છો અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અત્યારે આપણી દાળ એકદમ મસ્ત ઉકળી ગઈ છે. અન્નપૂર્ણા માની કૃપાથી બેસ્ટ દાળ ભાત આપણા બની ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ, ઉપરથી થોડી કોથમીર એડ કરીએ.